થોડા દિવસો પહેલા ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જૂની અદાવતના કારણે ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને ભાવનાબેન કિશોરભાઈ મકવાણા પર સંજય ઉર્ફે હડફો અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો। હુમલામાં ભાવનાબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ હિંસક હુમલામાં સંડોવાયેલા શખ્સોમાં સંજય ઉર્ફે હડફો, ચિરાગ ગર, સુનિલ ગોહિલ, પુનિત યાદવ સહિતના ઇસમો ઝડપાઈ જતા પોલીસે તેમનું રિકન્સ્ટ્રક્શન કર્યું। લ્યો વાણાથી તો ક્યાં તારે જવું છે? કરાવી જાય યાર। મકાન છે છોકરી બાબતની હેઠળ હતી ને એટલે મેં એને કહેવા આવ્યા એ લોકો ઉશ્કેરાઈ ગયા એટલે જેમ તેમ ઘણું જોવા મળ્યા। પછી એ લોકો છે ને કેટલા દિવસથી ધમકી તો દીધા હતા છોકરીને પકડી જાય છે ને 3 વર્ષ પહેલાંની મેટર હાલી આપતી હતી। કોઈ ખોટું બોલે લોકો ઉશ્કેરાઈ ગયા મેં સમજાવવા આવ્યા એમની સાહેબ ખોટું બોલે છે બાદીને બચી જાય છે અંદર ઘરમાં મને એક વચ્ચે ભાઈ ઓલી પર બેસી જાવે।